ભક્ત ગોરા તું ભાર. ઓ ભગલાભાઈ, તમારી કોઈ વસ્તુ ખોવાણી છે? ના દેવીબેન, એવી કોઈ વાત નથી. તો આ કાવેરીબેન તમારી કોઈ વસ્તુ લઈને ભાગ્યા છે? ના, એ પણ કોઈ વસ્તુ લઈને નથી ગયા. તો પછી કાવેરીબેન ના વાહે હું કામ થયા છો? હું કામ એમની વાહે થાઉં? અને તમને તો ખબર જ છે ને, આપણે વિધવાનો પરછાવે નથી લેતા. અને હું આપ સુકન્યાની વાહે હું કામ થાઉં? ઈને અડીને તો તમે અભડાઈ ગયા છો. લો, આ જાતે બનાવેલા નીચી માનસિકતા વાળા નિયમોને હું નથી માનતી ભગલાભાઈ. અને રહી વાત શુકન અપશુકનની, તો એ તો વ્યક્તિના કર્મો ને હરિની ઈચ્છા ઉપર આધાર રાખે છે. હરિને જે મંજૂર હશે ને ઈ જ થઈને રહેશે ભગલાભાઈ. અને જો હું અબડાઈશ ને તો હાલશે. ભગત કહે છે કે હંદાઈની હારે હરી હોય છે, એટલે ઈના હરીની હારે મારો હરી અબડાશે ને તો ઈમાય હરીની જ ઈચ્છા હશે. હું ભૂલી ગયો, તમારામાંય પરમાના જ વિચારો છે. અને એના વિચારો તો જગતથી નોખા છે. પણ નીચી માનસિકતા હોય કે ઊંચી માનસિકતા હોય, સમાજના નિયમ એ તો સમાજના નિયમ છે. અને આ નિયમો તમારા મારા જેવા માણસ હોય નથી બનાયા, મહાન પંડિતોએ બનાવ્યા છે. અને એમની વાતને આમ નકારી થોડી કઢાય. હે આપ સુકન્યા, બાજુમાં હટ. ને સાંભળ, માધવપુર ગામના સમાજનો નિયમ છે, વિધવાએ બહાર ગામમાં ફરવું નહીં. કાં તો ઘરમાં પુરાઈ રહેવું, કાં તો જે ગામથી આવી છે ને ત્યાં હાલી જા. ઓ ભગલાભાઈ, તમે આ ગામના મુખી છો? ના તો પછી આટલી બધી પંચાયત હું લેવા કરો છો? માણસ કાળા કપડામાં હોય કે ધોળા કપડામાં, ઈ તો માણસ જ રહેવાનો ને. ને કપડાના રંગ પરથી કોઈને ઓળખી ન શકાય ભગલાભાઈ. માણસની પરખ તો એના કપડાના રંગ પરથી નહીં, પણ એના બદલાતા રંગ પરથી ઓળખાય છે ભાઈ. પણ આ માણસ નથી, અપશુકન્યાળ છે, અપશુકન્યાળ. એમ? ઈ જો અપશુકન્યાળ છે તો એની વાહે તમે હું કામ થયા છો? હાલતા થાવ ને. ઈનો પડછાયો પડશે ને તો બીજું અપશુકન થઈ જાય. અને આ માથા પર એક ઘા છે ને એની જગ્યા પર બીજો ઘા થઈ જાય. સમજાય છે ને? અટાણે બાઈ માણસ સમજીને તમને બેવને જવા દઉં છું, પણ હું તમને છોડીશ નહીં. હા, કાવેરીબેન, તમારે આમ ગભરાવાની કોઈ જરૂર નથી. એક સ્ત્રીએ જ્યાં પોતાનું રૌદ્ર રૂપ બતાવવું પડે ને ત્યાં બતાડી દેવાનું, આમ ડરવાનું નહીં. ને બેન, તમે આમ ઘરેથી કાંઈ કીધા વગર જ નીકળી આવ્યા, અમને કાંઈ ખબર જ ન પડી. હાલો તમે ઘેર. ના, રહેવા દો, મારે ઘરે ન થવું, નહીં તો પાછું બીજું અપશુકન થઈ જશે. તમારે ત્યાં નાના નાના છોકરા હોય છે, મારા કારણે જો એને કાંઈ થઈ જશે ને તો હું મારી જાતને આખી જિંદગી માફ નહીં કરી શકું. રહેવા દો. બેન, હું એવા કોઈ અપશકનમાં નથી માનતી જેમાં એક સ્ત્રીએ અપમાન સહન કરવા પડે. જો કોઈ પુરુષની પત્ની મરી જાય તો પુરુષને અપશુકન્યાળ માનવામાં આવે છે? નથી માનવામાં આવતા ને, તો પછી આપણે શું કામ ચિંતા કરવાની? બેન, મન ભરાઈ જાય ને ત્યારે ખભો જોઈએ. ને જી જવાબ ભટકવાથી ન મળે ને, ઈ જવાબ ઘણીવાર શાંતિથી બેહીને વિચાર કરવાથી મળે છે. હાલો બેન ઘેર, હાલો. હાલ બેટા. જીવણ કાકાની ભેંસ આઈ, ભાગો ભાગો. જીવણ કાકાની ભેંસ આઈ, ભાગો રેવા દ્યો ભગત, બસ હવે બહુ થયું. હા, ઉતારો આ ગોરા નીચે. ઉતારો ઉતારો. હે કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા, કાવેરી માસી આવી ગયા. સુરા, તું એને લગાવ દે. હે તું તારા હંદાય દીવડા તોડી નાખીશ. ઉભા રે. માં, પાપા, કોરાને સમજાવો ને. એ મને બીવડાવે છે ને કોડિયા તોડવાનું કહે છે. અરે એ આ તોફાન ન કરીને બેહી જાઓ. હાલો જમી લો કહું છું. ગોરા સુરા, તોફાન ન કરાય, બેહી જાઓ. હાલો જમી લો. લે ઉભા સુરા. માં ઉભા. પાપા. અરે ગોરા, બસ. બહુ થયા તારા તોફાનો. હવે બસ કર. હવે જો તે સુરાને પજવો છે ને તો ધીમેડી નાખીશ તને.
બનાવ્યો એનું કઈ નહીં, અને હું એને કઈ કરું તો મને ધીબેડે. હા તો ધીબેડજે મને, પણ હું સુરાને મેચ લગાવીને જ રહીશ. ઉભો રહો સુરા, ઉભો રહે. અરે સુરા, અરે બસ કરો કહું છું. આ ઘોડાને કોણ હેરાન કર્યા કરે છે? ઉભો રહે સુરા, ઉભો રહે, ઉભો રહે સુરા, ઉભો રહે. તું ઊભો રહે તો આઈ. તને એકવાર કહ્યું તોફાનો નહીં કરવાના, સમજાતું નથી? હવે જો તે સુરાને હેરાન કર્યો છે ને તો તને અંદર ભંડેકેમાં પૂરી દઈશ. જો સુરા મને મેચ લગાવવા નહીં દે તો હું જમીશ નહીં. હારું, ના જમતો. તારા ભાગનું છે ને અમે જ જમી લઈશું. ડાયો બેન, તમે આવું ન કરો ગોરા હારે. બચારો હજી નાનો છે. બેન, એની ચિંતા તમે જરાય ન કરતા. આનું તો છે ને રોજનું લાગ્યું નડા તોફાન જ કર્યા કરે છે. આટાણે ના પાડે છે ને જમવા હાટું, પણ એની મેળે એને ભૂખ લાગશે ને એટલે આવી જાય જમવા હાટું. તમે ચિંતા ન કરો. અમારો સુરા છે ને એ શાંત છે, ઈ જાજા તોફાનો નથી કરતો. અને આ તો નર્યો તોફાની છે, ડાયો. અરે ઉભો રે ગોરા, તારે ભંડકિયામાં નથી જવાનું કીધું ને તને. બેન, તમે રહ્યો, હું એને લઈ આવું છું. ભગત, આ છે ને તમારા લડાવેલા લાડ છે ને એનું જ પરિણામ છે. આ ઘરમાં કોક હોય ને એટલે એ વધારે વિફરે છે. એનું કાયમનું થઈ ગયું છે આ. અને એ શુરા, તારે એને ચીડવાની શું જરૂર હતી? તું એને ચીડવે છે ને એટલે જે વધારે ઉશ્કેરાય છે. મને હવે લાગે છે કે મારે તને ધીબેડો જ પડશે. એ સુરા, બેટા ઘરમાં મહેમાન આવે ને તમે તોફાન કરો એ સારું ન લાગે ને? હે, અને તું તો ગોરાનો મોટો ભાઈ છું. હવે ઈ જો ન સમજે તો તારે એને સમજાવવાનો હોય, આમ ચીડવાનો ન હોય. હો, બે ભાઈ આમ હંપીને રહો તો મહેમાનને કેવું સારું લાગે. કાવેરી માસી, હવે તમે જ કહો, આમાં મારી કોઈ ભૂલ છે? સુરા મને પૂરી ભેંસ જો તૈયાર કર્યો તો એમાં એને કાંઈ ન કીધું, પણ હજી તો મેં કાંઈ નથી કર્યું તો એ માં મને ધીબેડવાની વાત કરે છે. હવે તમે જ કહો, માં આવું કરે? આવું ન કરાયો. તું હાવ સાચી વાત કહે છે. હું સાચું કહું છું તો તમે માને સમજાવો ને. હા બેટા, હું સમજાવીશ તારી માને. હો માસી, એક સવાલ પૂછું? ગામના હંધાય લોકો તમારાથી દૂર હુકમ ભાગે છે? તમે કાળી સારી પહેરી છે એટલે? હા બેટા. પણ માસી, તમે આમાં બહુ સારા લાગો છો. તમને ખબર છે, કાનુડો પણ કાળો છે પણ બધા એનાથી દૂર નથી ભાગતા. હંધાય એની પૂજા કરે છે. આવું હુકમ માસી? જે લોકોને કાળો રંગ ન ગમતો હોય તો એ લોકો કાનુડાથી ભાગે જ ને. ના, ગોરાના બાળ મનમાં ઉપજેલી સહજ વાત બહુ તાર્કિક છે. જો કાળા કપડાનો વિરોધ હોય તો કાળા કાનાનો કેમ નહીં? એટલે જ તો એના મનમાં હું વસો છું. એ જીવનને ભક્તિથી જીવે છે અને તર્કથી ચકાસે છે. એની વાત બાળ સહજ જ નથી હોતી, બુદ્ધિમત્તાથી ભરપૂર હોય છે. કોઈને હળધૂત કરવા, કોઈનો અનાદર કરવો એના ધર્મ છે, ના સારું કર્મ. પોતાની વિચારસરણી પ્રમાણે ઘડી કાઢેલા નિયમોને સત્ય માનીને ચાલનારો સમાજ કુરિવાજોના તાબા હેઠળ આવીને પતન તરફ જાય છે. ધર્મના ઓથામાં રહીને ધર્મને જ નુકસાન પહોંચાડે છે આવા લોકો ને આવા રિવાજો. તમે ચૂપ હુકમ થઈ ગયા માસી. કાળા કાનુડાની લોકો પૂજા કરે ને કાળા કપડા વાળાથી લોકો દૂર ભાગે
જો હું કાળા કપડાં પહેરીશ તો લોકો મારાથી દૂર ભાગશે. બેટા તું તું એ બધું જવા દે. તું મને એમ કે આ ગામમાં તને સૌથી વધારે કોણ ગમે? કેશવ. કેશવ મારો પાક્કો ભાઈબંધ. ને કોણ નથી ગમતું? પૂજાઈ બાપા નથી ગમતા. એ ક્યારેક ખારા એ ક્યારેક ન થારા. હું જ્યારે એમની સામે આવું ત્યારે મારી સામે આમ મોટા ડોળા કાઢે. મારા હાથ છે જાજા, જડી જાય ઈ રાજા. હવે મેં તમારા આંસુ હંટાડી દીધા છે. તમે ગોતી બતાવો. ગોતો ગોતો. ઉભો રે તું કહું છું ઉભો રે. ઉભો રે પકડાઈ ગયો. આ વિધવા છે કોણ? એ કયા ગામથી આવી છે એ સમજાઈ નથી રહ્યું. એ તો જાણવું જ પડશે કે આ હું કરવા આવી છે. હવે મારે મારા દીકરાને શોધવો જ પડશે ને મારું બાળક કોણ છે ને ક્યાં રહેશે એ ખાલી એક જ માણસને ખબર છે. એટલે હવે મારે ગમે એમ કરીને એ માણસને મળવું જ પડશે. સાચે કોરાજ મારો દીકરો હશે? મારે ગમે એમ કરીને એના વિશે વધારે માહિતી મેળવવી જ પડશે. પણ કેવી રીતે? બિચારા બેન ઘણા તકલીફમાં છે, એકલા એકલા હેરાન થઈ રહ્યા છે. પણ એ કાંઈ કહે તો એની તકલીફ દૂર કરવા હાટું મદદ કરી શકીએ. બેન કયા વિચારમાં છો? દેવી બેન, મને એવું લાગે છે કે હવે મારે અહીંથી જતા રહેવું જોઈએ. પણ બેન ક્યાં જાહો તમે? ક્યાં રહો છો તમે? તમારું કોઈ ઠામ ઠેકાણું છે? તો પછી માનો ને મારી વાત, થોડા દી તમે અહીંયા જ રહ્યો. મનને કળ વળે ને પછી અહીંથી હાલ્યા જાજો બસ. નહીં બેન, મારે અહીંયા નથી રોકાવું. મારે તમારા માથે નથી પડવું. આમે તમારી પરિસ્થિતિ ગરીબ છે એમ જ કહેવા માંગો છો ને? હા દેવી બેન, ખોટું ન લગાડતા. પણ તમને બેન માનું સૌ ને એટલે જ કહું સૌ. મારે તમારા માથે મારો ભાર નથી નાખવો. બેન કયો છો ને આઈ રહેવાની ના પાડો છો? હા ને બેન, ગરીબનું ઘર તો ખાલી જોવાનું ને. પણ જો અમારા આ ખાલી ઘરમાં તમે અમારી ભેળા રહો ને તો અમને અમારું ઘર ભરેલું ભરેલું લાગશે. ને બેન, 2 ટંક રોટલા હાથું તો આ ચાકડો અહીં પડ્યો જ છે ને. થોડી વધુ મહેનત કરી લઈશું એમાં હું. પણ બેન થોડા દી તમે અહીં રોકાઈ જાઓ બસ. તમે સમજતા કેમ નથી? મેં ના પાડી ને તમને. મારા અહીંયા નથી રોકાવું એટલે નથી રોકાવું. તમારે મને અહીંયા પરાણે હું કામ રોકવી છે? માં, અહીંયા જે કોળિયા મૂક્યા છે એ પૂજાઈ બાપાના ને મૂકતો. ના બેટા, તારે અટાણે ક્યાંય નથી જવાનું. દેવી બેન, મને માફ કરી દો. હું તમારા ઉપર ગુસ્સે થઈ ગઈ. મને માફ કરી દેજો. મારી મતી મારી ગઈ છે. ખબર નહીં હું ક્યારે કોને હું કહી દઉં સૌ. કોણ જાણે મને હું થઈ જાય છે. બેન, મને તમારી વાતનું જરાય ખોટું નથી લાગ્યું. તમે ચિંતા ના કરો. પૂજારી બાપાને આ સમાચાર તો આપવા જ પડશે.
પૂજારી બાપા પેલી અપશુકન્યાળ વિધવાને દેવીએ એને ન્યા આશરો આપ્યો છે. એક વિધવાને આપણા ગામમાં આશરો મળ્યો છે અને તમે કાંઈ બોલતા કેમ નથી? ગામમાં અપશુકનતા હે, એ કાળા કપડાં પહેરીને આપણા ગામમાં રહે તો હું થાહે? કાળું એટલે અંધારું, કાળો એટલે કૃષ્ણ. અંધકાર અશુભ છે, કારણ કે એમાં પ્રેતનો વાસ છે. અંધકાર શુભ છે કારણ કે એમાં પણ મારી ભક્તિનો અજવાસ છે. કાળા કપડાં પહેરેલી સ્ત્રી અપશુકનિયાળ કહેવાય, એટલે એને જીવવાનો કોઈ અધિકાર નથી. એનું આ ધરતી પર હોવું એ સૌથી મોટું પાપ છે. સ્ત્રી સૌથી પહેલા મનુષ્ય છે અને આ સંસારમાં દરેક મનુષ્યને જીવવાનો પૂરેપૂરો હક છે. કોણ કેટલું જીવશે, ક્યારે મૃત્યુ પામશે અને કેવું જીવન જીવશે એ બધું જ નિર્ધારિત હોય છે. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ નથી. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ છે એવું સમજવું એ પાપ છે. કોઈનો તિરસ્કાર કરવો એ પાપ છે. કોઈનો અનાદર કરવો એ પાપ છે. કોઈને પાપી સમજવું એ પાપ છે. કોઈને અપશુકન્યાળ ગણવું એ મહાપાપ છે. સ્ત્રી સૌથી પહેલા મનુષ્ય છે અને આ સંસારમાં દરેક મનુષ્યને જીવવાનો પૂરેપૂરો હક છે. કોણ કેટલું જીવશે, ક્યારે મૃત્યુ પામશે અને કેવું જીવન જીવશે એ બધું જ નિર્ધારિત હોય છે. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ નથી. વિધવા સ્ત્રીનું ધરતી પર હોવું એ પાપ છે એવું સમજવું એ પાપ છે. કોઈનો તિરસ્કાર કરવો એ પાપ છે. કોઈને પાપી સમજવો એ પાપ છે. કોઈને અપશુકન્યાળ ગણવું એ મહાપાપ છે. જીવન મરણ. શું કોઈના દર્શનથી કે કોઈના કંઈ કહેવાથી કે કોઈની હયાતીથી શુભ અને અશુભ ઘટનાઓ નક્કી કરી શકાય? ક્યારેક એવું પણ બને કે જે વાત તમને શુભ લાગતી હોય એ બીજા માટે અશુભ હોય. આ કાળી રાત જેને ઘણા લોકો અશુભ માને છે, પણ કોઈએ એવો વિચાર કર્યો છે કે જો આ કાળી રાત ના હોત તો દિવસભરનો થાક નીંદર થકી ઉતરે છે એનું શું થાત? રાત વગર સવારનું કોઈ અસ્તિત્વ જ નથી. જે લોકો પોતાના સ્વાર્થ માટે કોઈના અસ્તિત્વને અશુભ અને પાપ ગણાવીને એને જીવવાનો કોઈ અધિકાર નથી એમ નક્કી કરે છે, ત્યારે એ લોકો ભૂલી જાય છે કે ઈશ્વરે એને કોઈ અધિકાર નથી આપ્યો કે એ નક્કી કરે કે કોણે જીવવું અને કોણે મરવું. જીવન અને મરણ બંને કુદરતે લખેલા લેખ છે. જ્યારે કુદરતે એમાં ભેદ નથી કર્યો, ત્યારે તમે કોણ છો એ ભેદ કરનારા કે આ વ્યક્તિ જીવી શકે અને આ નહીં? હકીકતમાં તો જ્યારે આવા પ્રસંગો આપણી સામે આવે છે ત્યારે ખરી કસોટી તો એ છે કે તમે કોઈ ગેરમાન્યતા માનીને એ વ્યક્તિને તમારા વર્તનથી સમય પહેલાં જ મારી નાખો છો કે પછી થંભી ગયેલા શ્વાસમાં શ્રદ્ધાના પ્રાણ પૂરો છો. તમે પોતે જ નક્કી કરજો. જીવન અને મરણ શુભ ઘટનાઓ છે, કારણ કે એની ઉત્પત્તિ ઈશ્વરની ઈચ્છાથી થાય છે.